જય ખેડૂત જય ગુજરાત. નમસ્કાર મિત્રો. ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ બહેનો વરસાદની આતુરતાથી રાહ જોતા દરેક દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આશ્લેષા એટલે કે આખલેખા નક્ષત્રના મહત્વપૂર્ણ વરસાદી સમયગાળા વિશે. તો મિત્રો, પરંપરાગત વરસાદી માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા માનવામાં આવે છે. ઘણા ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો બની શકે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પાકનો પ્રારંભિક વિકાસ શરૂ થઈ ચૂક્યો હોય છે. તો શું ગુજરાતમાં ફરી વરસાદનો એક નવો રાઉન્ડ આવશે? શું ગાજવીજ સાથેનો વરસાદ ખેડૂતો માટે લાભદાયક રહેશે? અને આ સમયે ખેડૂતોએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો ચાલો આજના વિડીયોમાં આપણે તે વિગતવાર સમજીએ. ચોમાસાના મધ્ય તબક્કામાં પહોંચતા વાતાવરણમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળે છે. જુલાઈના અંત પછી ઓગસ્ટની શરૂઆતમાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય રીતે વધી જાય છે. આકાશમાં ઘેરા વાદળો છવાતા રહે છે અને ક્યારેક લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે છે. ઘણી વખત અચાનક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પણ શરૂ થઈ જાય છે. આપણા પરંપરાગત કૃષિ અનુભવ મુજબ આ સમય પાકના યોગ્ય વિકાસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તો મિત્રો, હવે સમજીએ કે ગાજવીજ સાથે વરસાદ એટલે શું. જો કે તમને ખબર જ હશે, પણ હું તે છતાં તમને ચોખવટ કરી દઉં કે ગાજવીજ સાથે વરસાદનો અર્થ એ નથી કે આખો દિવસ બધી જ જગ્યાએ ભારે વરસાદ પડશે. ઘણી વખત વાદળો ખૂબ ઝડપથી વિકસે છે, આકાશમાં વીજળીના ચમકારા જોવા મળે છે અને ગડગડાટના અવાજ સાથે વરસાદ શરૂ થાય છે. કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે ભારે વરસાદ પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા પણ પડી શકે છે. આવા વરસાદને સામાન્ય રીતે છૂટો છવાયો વરસાદ કહેવામાં આવે છે. એટલે કે દરેક ગામમાં એક સરખો વરસાદ પડે તેવું કાંઈ જરૂરી હોતું નથી. આ સમય દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે. જો જમીનમાં પહેલેથી જ ભેજ હોય તો પાકનો વિકાસ વધુ સારો થાય છે. મગફળી, કપાસ, સોયાબીન, બાજરી અને અન્ય પાકોમાં સરસ લીલોતરી જોવા મળી શકે છે. પરંતુ ખેડૂત ભાઈઓએ એક વાત ખાસ ધ્યાને રાખવી, વધુ ભેજને કારણે કેટલાક પાકોમાં ફૂગ અથવા રોગનો ભય પણ વધી શકે છે. આથી ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ નિયમિત રીતે પોતાના ખેતરની મુલાકાત લે. જો પાકમાં કોઈ રોગ કે જીવાતના પ્રારંભિક લક્ષણો દેખાય તો તરત જ કૃષિ નિષ્ણાત કે એગ્રીકલ્ચર એક્સપર્ટની સલાહ લઈને યોગ્ય ઉપચાર કરવો જોઈએ. જો તમારા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોય તો ખેડૂત ભાઈઓએ આ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમાં સૌપ્રથમ છે, ખેતરમાં બિનજરૂરી કામ દરમિયાન ખુલ્લા વિસ્તારમાં લાંબા સમય સુધી ન રહેવું. વીજળી પડવાની સંભાવના હોય ત્યારે ભૂલથી પણ મોટા ઝાડ નીચે આશરો ન લેવો. ત્રીજું છે, ખેતરમાં રાખેલા કૃષિ સાધનો કે ખાતરને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા. જ્યારે ચોથું છે, ખેતરમાંથી વધારાના પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તેની વ્યવસ્થા રાખવી. જો વરસાદ મધ્યમ પ્રમાણમાં ચાલુ રહે તો પાકને સારો લાભ મળી શકે છે, પરંતુ જો ભારે વરસાદ થાય તો પાણી ભરાવાની સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી છે. હવે મિત્રો, વાત કરીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની કે ગુજરાતના તમામ વિસ્તારોમાં એક સરખો વરસાદ થવો જરૂરી નથી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા હોઈ શકે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ અને ભેજ બંનેનું પ્રમાણ વધારે અનુભવાઈ શકે છે. મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને તમારો રાશિ ભવિષ્ય પણ મળી જાય. તો એ જોવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કરો સબસ્ક્રાઈબ. બરોબર, સબસ્ક્રાઈબ કરી લીધી. તો હવે મિત્રો આગળ વધીએ. 3 ઓગસ્ટ 2026 સવારે 10:25 આશ્લેષા નક્ષત્રનો સમયગાળો પરંપરાગત માન્યતાઓ અનુસાર ગાજવીજ સાથેના છૂટો છવાયો વરસાદ અને ભેજવાળા વાતાવરણનો સંકેત આપે છે. આ સમયે ખેડૂતો માટે પાકની સંભાળ અને હવામાન પર સતત નજર રાખવાનો છે. મિત્રો, દરેક નક્ષત્રના કોઈને કોઈ વાહન હોય છે. આપણે સૌથી પહેલાં જોયું તો એનું વાહન હતું ગધેડો, ત્યાર પછી બીજું વાહન હતું ઘોડો, ત્યાર પછી ત્રીજા નક્ષત્ર પુષ્યનું વાહન હતું હાથી. તો આ આશ્લેષા નક્ષત્રનું પણ વાહન હાથી છે. બરાબર. હવે તમે જે હસ્ત નક્ષત્રને હાથીઓ કહો છો તે હકીકતમાં આપણે દેશી તળપદી ભાષામાં આપણે હસ્તને હાથીઓ કહેતા હોઈએ છીએ, પણ હકીકતમાં હાથીઓ સૂંઢ ફેરે એનું બધું આપણે બોલીએ ને, પણ હકીકતમાં એવું નથી હોતું. પરંતુ જે હાથીઓ આપણે હસ્તને હાથીઓ કહીએ તો હસ્ત એટલે સંસ્કૃત શબ્દ છે અને એ હસ્તનો મતલબ થાય હાથ. બરાબર. તો એ જે તે સમયે હસ્ત નક્ષત્ર આવશે તો એનું પણ વાહન અલગ જ હોય છે.
તો એમાં વળી ક્યારેક જો હાથી હોય વાહન તો વાત અલગ છે કે તો એ સૂંઢ ફેરવે તો આપણે યોગ્ય ગણાય કે ભાઈ હાલો ભાઈ હસ્તનું નક્ષત્ર છે તો એની અંદર એનું વાહન હાથી છે, તો આપણે કહી શકીએ કે હાથી સૂંઢ ફેરવીને બધું આપણે બોલતા હોઈએ ને જૂના આપણા વડવાઓને બધા બોલતા હોઈએ સામાન્ય ભાષામાં. તો મિત્રો આ તો જ અમને ગામઠી ભાષાની અંદર જે કાંઈ વસ્તુની ખબર છે હું ત્યાં ચોખવટ કરું છું, બરાબર. કેમ કે આની પહેલાં નક્ષત્રમાં વાહન હાથી હતું, આમાંય વાહન હાથી છે. તો મિત્રો આપણે રહેતા હોય ક્યાંય પણ તો એમાં આપણી પાસે પણ સ્પ્લેન્ડર હોય તો બાજુવાળા પાસે પણ સ્પ્લેન્ડર હોય, તો એનો મતલબ એવો નથી કે બધાને અલગ અલગ વાહન હોય, બધામાં એક સરખા પણ વાહન હોય. એટલે પુષ્ય નક્ષત્રમાં વાહન હાથી હતું ને આમાં પણ વાહન હાથી છે, કેમ કે એ લોકો પણ એના વાહને જ નીકળતા હોય. તો મિત્રો આ એક ચોખવટ હતી હસ્ત એટલે કે હાથીઓ આપણે જે કહીએ છીએ એની અને હાથીનો વાહન એ બેમાં શું ફેર જાય, બરાબર. તો મિત્રો આપણે આગળ વધીએ. આ વિડીયોમાં જણાવેલી માહિતી પરંપરાગત કૃષિ અને વરસાદી લોકમાન્યતા પર આધારિત છે. વાસ્તવિક વરસાદ અને હવામાનની સ્થિતિ ભારતીય હવામાન વિભાગ તથા સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ પર જ નિર્ભર રહે છે. તેથી ખેતી સંબંધિત કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલાં સત્તાવાર હવામાન આગાહીને જરૂર અનુસરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી જ વરસાદ તથા ખેતી સંબંધિત સાચી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નીચે કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા ગામ કે શહેરમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો કે નહીં. ધન્યવાદ. જય ખેડૂત, જય ગુજરાત.